हाय फ्रेंड, केम छो बधा मजामां? जय श्री कृष्ण बधाने। तो आज આપણે બનાવીશું ખાટિયા ઢોકળા। તો ખાટિયા ઢોકળા બનાવવા માટે મેં ચોખા અને ચણાનો લોટ લઈ લીધો છે અને લોટ આપણે કરકરો લેવાનો છે અને અંદર ઉમેરવા આપણે મીઠું અને હળદર લઈ લીધી છે। એ સિવાયના બીજા પણ મસાલા છે। આપણે જે મસાલા ઉમેરીશું એ આપણે આગળ તમને બતાવીશું। तो फ्रेंड આપણે આ વાટકીના માપથી આપણે 1.5 વાટકી લોટ લેવાનો છે। તો હું 1.5 વાટકી લોટ લઈ લીધો છે। આ ફૂલ શકો છો। હવે આપણે એમાં અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે। અડધી ચમચી હળદર ઉમેરવાની છે કારણ કે ખાટિયા ઢોકળા। तो फ्रेंड હવે આપણે આમાં ખાટી છાશ લઈ લીધી છે। તો આપણે 1.5 વાટકી જેટલી ખાટી છાશ ઉમેરીશું। 1.5 વાટકી ઉમેરી દીધી છે। જોઈશે તો આપણે લેશું। હવે આપણે આમાં 1.5 વાટકી ખાટી છાશ ઉમેરી દીધી છે અને હવે આપણે આ બધું મિક્સ કરી અને આનું બેટર બનાવી દઈશું। અને બેટર એકદમ ઘટ રાખવાનું છે, પાતળું નથી રાખવાનું। જોઈએ તો થોડી ખાસ ઉમેરશું। તો આપણો લોટ સાઈડથી થોડો કોરો દેખાય છે તો આપણે થોડી છાશ, તો આપણે ઉપરથી અડધી વાટકી છાશ ઉમેરી દીધી છે। હવે એને ફરીથી હલાવી દઈશું। તમે જોઈ શકો છો આપણું બેટર કેવું એકદમ મસ્ત છે। એને આ રીતે 2 મિનિટ હલાવવાનું છે। આમાં આપણે અત્યારે ખાવાનો સોડા નથી નાખવાનો, અને આપણે પછી નાખીશું એ આપણે આગળ બતાવીશું। તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને આથો લાવવા માટે ઢાંકીને મૂકી દેવાનું છે। રોડો જ ચાલુ છે। તો ફ્રેન્ડ આ તમે જોઈ શકો છો મેં 2 મિનિટ માટે આ બેટરને ફેટી લીધું હતું। તો બેટર એકદમ આપણું સ્મૂથ થઈ ગયું છે। હવે આપણે આને આથો લાવવા માટે મૂકી દઈશું। તો તમને એક ટ્રીક બતાવશું। તો ફ્રેન્ડ મેં આ ડીશ લઈ લીધી છે। આ ડીશને આપણે ઢાંકી દઈશું। એવું માથે ઢાંકી એવું કોઈ ડીશ કે એવું કોઈ બી લેવાનું કે જેથી બહારની હવા અંદર ન જાય અને એકદમ પેક થઈ જાય। હવે એને આપણે એક પકડું લઈશું। આપણે રૂમાલ લીધો છે, તમે રૂમાલ પણ લઈ શકો છો અને કોઈ આવું મીટરનો ચોરસ કટકો હોય કોટનનો તો એ પણ લઈ શકો છો, અને સાડીનો ટુકડો હોય તો એ પણ લઈ શકો છો। આને આપણે આ રીતે આમ બાંધી દઈશું જેથી આપણું તપેલી અંદરની ડીશ એક રીતે ફિટ થઈ જાય, અને ફિટ થઈ જાય એટલે આપણે આથો આવવાની પ્રોસેસ ઝટપટ થાય છે। અને હવે આપણે આને 7 કલાક માટે મૂકી દઈશું। અને ઉનાળો હોય તો એને તમે તડકામાં પણ મૂકી શકો છો, અને એને તમે તડકામાં મૂકવાથી ઝટપટ આથો આવી જાય છે। અને ફૂલ તડકો હોય અને બહાર તડકામાં મૂકો તો 5 કલાકની અંદર આથો આવી જાય છે। અને અત્યારે ઠંડુ હવામાન છે તો અત્યારે આથો આવતા થોડી વાર લાગે છે, એટલે આપણે 7 કલાક માટે આથો આવવા મૂકી દઈશું। આ ઢોકળાના બેટરને તમારે સવારે નાસ્તા માટે ઢોકળા બનાવવા હોય તો તમે સાંજે પલાળી શકો છો, અને આ ઢોકળાના બેટરને તમારે સવારે નાસ્તા માટે ઢોકળા બનાવવા હોય તો તમે રાતે આને પલાળી શકો છો। અને 7 કલાકથી વધારે આ તપેલીમાં બેટર રહે તો એને કાંઈ થતું નથી, અને આથો પણ સારી રીતે આવે છે। તો કોઈ બગડવાની આ તે કોઈ શક્યતા રહેતી નથી, અને બેટર સારું જ રહે છે। તો ફ્રેન્ડ 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ કે આપણા ઢોકળા બફાણા છે કે નહીં। તો તમે જોઈ શકો છો આપણે ચપ્પા વડે આવી રીતે ચેક કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો
ચપ્પુ આપણું કોરું નીકળ્યું છે. જો ઢોકળા આપણા કાચા હોય તો આ ચપ્પા વડે લોટ ચોટી જાય છે. તો ફાઇનલી આપણા ઢોકળા બફાઈ ગયા છે. હવે આપણે આને પંખા નીચે 5 મિનિટ સુધી ઠરવા દઈશું અને પછી જ એના કટકા કરીશું. તો ફ્રેન્ડ 5 મિનિટ થઈ ગઈ છે. આપણા ઢોકળા ફરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને આ ડીશમાં ઢોકળા છે એને આપણે ચોરસ કટકા કરી લઈશું. તો મેં ચપ્પાને બે સાઈડ થોડું તેલ ક્રશ કરી લીધું છે અને હવે આપણે આ ઢોકળાના કટકા કરી લઈશું. તો આપણા ઢોકળા એકદમ દેખાવમાં જોતા જ મસ્ત લાગે છે અને આપણા ગુજરાતીઓની ફેવરિટ રેસીપી છે ખાટિયા ઢોકળા. તો છે ને આપણા જાળીદાર અને પોચા રૂ જેવા ખાટિયા ઢોકળા તમે જોઈ શકો છો. આમ દબાવી તો એકદમ સોફ્ટ છે, ખાવામાં પણ બહુ ટેસ્ટી બન્યા છે. તો તમે જરૂરથી એકવાર આ રેસીપી જોઈ અને આ રીતે ખાટિયા ઢોકળા બનાવશો તો તમને ખાવામાં બહુ મજા પડી જશે અને એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે અને મોઢામાં પાણી આવી જશે. જોઈને જ આપણને એમ લાગે છે કે આપણા ઢોકળા એકદમ મસ્ત બન્યા છે. તો છે ને આપણા ખાટિયા ઢોકળા એકદમ બનીને તૈયાર, જાળીદાર અને પોચા રૂ જેવા સોફ્ટ બન્યા છે. તો તેને તમે તેલ કે લસણની ચટણી સાથે ખાઈ શકો છો અને સ્વાદમાં એકદમ મસ્ત લાગશે. તો ફ્રેન્ડ, મારી રેસીપીને આ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે. તો બાય બાય. જય માતાજી.